નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. શ્રી વલ્લભ કુલાવતંસ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પંકજકુમાર ગોસ્વામીજીના માર્ગદર્શન હેઠળ કાર્યરત પ્લીઝ સ્માઇલ સંસ્થાના ઉપક્રમે વોર્ડ નંબર 9 ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તપોભૂમિ એવા ભવ્ય ભારત દેશના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી તેમજ પૂજ્ય પંકજકુમારજીના લાલન સ્નેહકુમારજીના 25મા વર્ષના પ્રવેશ અંગે આયોજિત આ પ્રેરક કાર્યમાં વંચિત બાળકોને સ્નેહામૃત રસપાન કરાવવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે પૂજ્ય પંકજકુમાર ગોસ્વામી મહોદયની નિશ્રામાં વડોદરા શહેરમાં વૈવિધ્યસભર સામાજિક સેવાઓના પ્રકલ્પ પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે ગૌ સંસ્કૃતિ, ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ સમૂહ કાર્યક્રમ યોજાયો હતો. પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની અસીમ કૃપાથી આજે ભારતના અખંડ મહાન ભારતના પ્રજાતંત્રના મહાન દિવસે અતિ મંગળ દિવસ, જેમાં મારા મોટા લાલનસિંહ સ્નેહ લાલનસિંહનો આજે જન્મદિવસ પણ છે. એ નિમિત્તે આજે એવી એક ભાવનાથી એવો એક મનોરથ થયો કે આપણે ગરીબ બાળકોને કેસર બદામ યુક્ત શુદ્ધ ગૌ માતાનું દૂધ અરોગાવીએ. કારણ કે જે ગાયનું દૂધ પીવે છે તેમાં કૃષ્ણ સ્વરૂપે બુદ્ધિ પ્રગટે છે અને ભેંસનું દૂધ પીવાથી આપણે જાણીએ છીએ શું થાય છે. માટે આ ઋષિ અને કૃષિ સંસ્કૃતિના ભારતમાં એક કૃષિ સંસ્કૃતિ અને ગૌ સંસ્કૃતિ પણ ઉજાગર થાય એવી ભાવના સાથે વોર્ડ નંબર 9માં વિશેષત્વ આજે કાઉન્સિલર શ્રીમાન નરસિંહભાઈ ચૌહાણ, સુરેખાબેન, ઉમિશાબેન અને શ્રીરંગભાઈ, આ બધા કાઉન્સિલર ખૂબ જ સહયોગ કર્યો છે અને આજે અમે અહીંયા લગભગ 300 થી 500 બાળકોને એવું શુદ્ધ ગૌ માતાનું દૂધ અરોગાવવાના છે અને એમને આનંદ કરાવડાવવાના છે. વોર્ડ નંબર 9ના નગરસેવક નરસિંહભાઈ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશાબેન વસાવા તેમજ જીવન વૈજ્ઞાનિક ડોક્ટર રાજુ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ દિશા પ્રેરક કાર્યમાં પ્લીઝ સ્માઇલ સંસ્થાના સ્વયંસેવકો પણ જોડાયા હતા. શ્રી જલારામ મંદિરમાં યોજિત કાર્યક્રમમાં 300 થી વધુ વંચિત બાળકોને દેશી ગાયના દૂધના દિવ્ય લાભ પ્રાપ્ત કરાવવામાં આવ્યા હતા. પ્લીઝ સ્માઇલ એક આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આજે એક નવું સ્નેહામૃત રસપાનનો કાર્યક્રમ શરૂ કર્યો છે. ખરેખર જોઈએ તો ગાય એ આ ધરતીનું કલ્પવૃક્ષ છે અને ગાયનું દૂધ એ જીવનનું અમૃત છે. તો આજે સ્નેહ લાલનનો જન્મદિવસ, ભારતનો આજે પ્રજાસત્તાક દિવસ અને પ્લીઝ સ્માઇલના અધ્યક્ષ એવા અમારા પ્રેરક પંકજકુમાર ગોસ્વામી મહારાજની નિશ્રામાં આજે અહીંયાના ગરીબ બાળકો માટે આ એક અમૃત પીરસવામાં આવ્યું છે. આ ભારતની ઉન્નતિ અને ભારતના ધૈર્યની એક નાનકડી ગંગોત્રી યમનોત્રી વહેતી થઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.